દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઝાલોદ તાલુકાના આંબા ફળિયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી. ગઈ તારીખ 29/11/2024ના રોજ એક બહેન પાવડી એસઆરપી ગ્રુપ ખાતે બિનવારસી હાલતમાં જોવા મળતા ત્યાંના એસઆરપી ઓફિસર દ્વારા સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને મૂકવામાં આવ્યા હતા, જેમાં મહિલાને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અરજદાર બહેનની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે તબીબી સારવાર અર્થે રાત્રે 3:10 ઝાયડન્સ હોસ્પિટલ દાહોદ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં ઝાયડન્સ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમનું ચેકઅપ કરતા તેઓને તાત્કાલિક ધોરણે એડમિટ કરવાની જરૂર જણાવતા અરજદાર મહિલાને ઝાયડન્સ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા. ત્યારબાદ તેમનો પરિવાર શોધવા માટેના પ્રયત્નો કર્યા, જેમાં ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરિયાને જાણ કરી તેમને દરેક ગ્રુપોમાં મહિલાની માહિતી મોકલવામાં આવી હતી. સતત પ્રયત્નથી પરિવારને અરજદાર બહેનની માહિતી મળતા તેમનો પરિવાર આજ રોજ તારીખ 1/12/2024ના રોજ મહિલાને લેવા માટે ઝાયડન્સ હોસ્પિટલ ખાતે આવ્યા. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને પરિવાર સાથે અરજદાર બહેનનું પુનઃ મિલન કરવામાં સફળ રહ્યા છીએ અને અરજદાર બહેનના પરિવારજનોએ ઝાયડન્સ હોસ્પિટલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કરેલ છે. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ. આજ રોજ માનસિક અસ્થિર એક બહેનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું, જેમાં એ બહેન 29/11/2024ના રોજ રાત્રિના 2 વાગે પાવડી એસઆરપી ગ્રુપ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવેલ હતી, જેને 181 દ્વારા રેસ્ક્યુ કરી અને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવ્યા હતા. વન સ્ટોપ સેન્ટર દ્વારા એ બહેનની માનસિક સ્થિતિ તેમજ તે બહેનની શારીરિક સ્થિતિ પણ સારી ન દેખાતા તાત્કાલિક ધોરણે બહેનને દાહોદના ઝાયડન્સના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. એડમિટ દરમિયાન એ બહેનની સ્થિતિ બહુ જ ખરાબ હતી, પરંતુ એ બહેનને સારવાર અને હૂંફ આપી સખી વન સ્ટોપ સેન્ટરની બહેને કાઉન્સેલિંગ કરી અને તેની માહિતી મેળવી. તેઓએ મારા દ્વારા એટલે કે હું ભુરિયા સંધ્યાબેન રાજુભાઈ, જે ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટમાં સમાજ સેવક તરીકે કામ કરું છું, જેમાં અમો આવે ગુમ થયેલી બહેનોની શોધખોળ કરીએ છીએ. અંજલિબેન દ્વારા મને આ માહિતી આપવામાં આવી હતી કે આ બહેન અહીંથી મળી આવી છે અને આવી રીતે છે, તમે એમના પરિવાર ગોતવામાં મદદ કરો. મેં તાત્કાલિક ધોરણે ત્યાંના નજીકના આજુબાજુના ગામોમાં શોધખોળ કરી. શોધખોળ દરમિયાન અમને તે બેન આંબા ની જણાતા એ બહેનને અમે ત્યાંની લોકલ વ્યક્તિઓ સાથે સંપર્ક કરી અને ત્યાંના માજી સરપંચ નરેશભાઈ સાથે સંપર્ક કરી અને એ બહેનના પરિવાર સુધી પહોંચી ગયા છે. એ બહેનના પરિવારજનોને અમે જાણ કરી. જાણતા જણાયું કે એ બહેનના પરિવાર ત્યાં રહેતા નથી, તે લોકો બહારગામ મજૂરી માટે જાય છે. એ બહેન તેમના માજી સાથે રહે છે અને આજ રોજ એમના મમ્મી અને એમના 2 ભાઈઓ ઝાયડસ હોસ્પિટલ ખાતે તેઓને લેવા આવ્યા છે અને એ લોકોને અહીં જે પણ કંઈ એમની દીકરીની સેવા કરી છે એ સેવા બદલ તેઓએ સખી વન સ્ટોપ સેન્ટરનો ખૂબ આભાર માન્યો છે. અમારા સખી વન સ્ટોપ સેન્ટરની કેસ વર્કર બહેનો તેમજ અમારી જે મલ્ટીપર્પઝ બહેનો છે તેમના દ્વારા ખૂબ સરસ એવી એની કાળજી લેવામાં આવી છે અને આજે એમની દીકરીને આવી રીતે સારી હાલતમાં જોઈ અને તેઓએ સખી વન સ્ટોપ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. મારું નામ ડિંડોર સંધ્યાબેન.